ભાઈ જસપ્રીત બુમરાહ ઇઝ ધ રિયલ ગોટ. પેલું કહેવાય ને કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. પહેલી વાર એવું થયું કે ચેન્નઈના ગ્રાઉન્ડમાં એક જ દિવસમાં 17 વિકેટો પડી ગઈ. બાંગ્લાદેશની ટીમ 150 રનમાં તો ઓલ આઉટ થઈ ગઈ. પહેલા દિવસે અશ્વિન અને જાડેજાનો બેટ થી તો બીજા દિવસે જસપ્રીત બુમરાહ અને ભારતના ફાસ્ટ બોલર્સનો તરખાટ જોવા મળ્યો. કિંગ વિરાટ કોહલીએ ઘર આંગણે 12,000 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા. તો જસપ્રીત બુમરાહ 400 વિકેટ લેનારા ભારતના છઠ્ઠા બોલર બની ગયા. શુભમન ગિલ અને રોહિત શર્માએ બીજા કયા રેકોર્ડ તોડ્યા અને શું થયું બીજા દિવસની રમતમાં, ચાલો જાણીએ આ વિડીયોમાં. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે. કેમ છો? મજામાં? પહેલો દિવસ તો ભારતના બેટ્સમેનોનો રહ્યો જ હતો, પરંતુ બીજા દિવસે તો બાંગ્લાદેશની હવા જ નીકળી ગઈ. ભારતના ફાસ્ટ બોલરોએ ભેગા થઈને બાંગ્લાદેશની કમર તોડી નાખી. હવે જો બીજા દિવસે શરૂઆતથી જ શું થયું એની વાત કરીએ તો 339 રનના સ્કોરથી આગળ બેટિંગ કરવા માટે રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ રવિન્દ્ર જાડેજા કે બીજા કોઈ પણ લોઅર ઓર્ડરના બેટ્સમેન લાંબુ ટકી શક્યા ન હતા. રવિન્દ્ર જાડેજા તો ઇનફેક્ટ તેમની સેન્ચુરી પણ ચૂકી ગયા હતા અને 86 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. અને ત્યારબાદ એક પછી એક વિકેટો પડી જતા ભારતની ટીમ 376 રનના સ્કોર ઉપર ઓલ આઉટ થઈ ગઈ હતી. એટલે પહેલા દિવસના સ્કોરમાં ભારતની ટીમ ફક્ત 37 રન એડ કરી શકી હતી. બાંગ્લાદેશના બોલર્સની વાત કરીએ તો હસન મહેમૂદે સૌથી વધારે 5 વિકેટ્સ અને તાસ્કિન અહેમદે 3 વિકેટો લીધી હતી. હવે વારો હતો બાંગ્લાદેશનો બેટિંગ કરવાનો. પહેલી જ ઓવર જસપ્રીત બુમરાહ અને સીધો જ સ્ટમ્પમાં બોલ. આઈ મીન ઓફકોર્સ આપણા માટે આ કંઈ નવું નથી, કારણ કે જસપ્રીત બુમરાહ જ્યારે ભારતની ટીમમાં પાછા આવે છે ત્યારે 100% ક્યારેય ડિસઅપોઇન્ટ નથી કરતા. અને ફરી એક વખત બાંગ્લાદેશ સામે આજની મેચમાં પણ જસપ્રીત બુમરાહ પહેલી જ ઓવરમાં સ્ટમ્પલા તોડ બોલ નાખી દે છે. ભાઈ જસપ્રીત બુમરાહ ઇઝ ધ રિયલ ગોટ. પેલું કહેવાય ને કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. જસપ્રીત બુમરાહના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એટલે પહેલી જ ઓવરમાં બાંગ્લાદેશ પોતાની પહેલી વિકેટ ગુમાવી દે છે. હજુ તો બાકીના બેટ્સમેનો આવીને સેટ થાય ત્યાં તો આકાશદીપ પોતાની એક જ ઓવરમાં 2 વિકેટો લઈ લે છે. એટલે બાંગ્લાદેશની ટીમની 22 રનમાં તો ટોટલ 3 વિકેટો પડી જાય છે. બાંગ્લાદેશના કેપ્ટન શાંટો અને એક્સપિરિયન્સ પ્લેયર મુશફિકુર રહીમ થોડું રમવાનો ટ્રાય કરે છે, પરંતુ ખરેખર ભારતના ફાસ્ટ બોલર્સ સામે રમવું ખૂબ જ અઘરું થઈ ગયું હતું. ફરી એક વખત જસપ્રીત બુમરાહ ત્રાટકે છે અને મોહમ્મદ સિરાજ બાંગ્લાદેશના કેપ્ટનને આઉટ કરી દે છે અને 40 રનમાં તો બાંગ્લાદેશની 5 વિકેટો પડી જાય છે. હવે 5 વિકેટો પડી ગયા બાદ બાંગ્લાદેશના સૌથી એક્સપિરિયન્સ પ્લેયર શાકિબુલ હસન અને લિપ્ટન દાસ થોડી પાર્ટનરશિપ બનાવવાનો ટ્રાય કરે છે. ઇનફેક્ટ તેઓ 40-50 રનની પાર્ટનરશિપ બનાવે પણ છે, પરંતુ ત્યાં જ આપણા બાપુ રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી થઈ જાય છે. સર રવિન્દ્ર જાડેજા પહેલા દિવસે બેટથી અને બીજા દિવસે આવીને બોલથી કમાલ કરી નાખે છે. બંને સેટ થયેલા બેટ્સમેનોને એક પછી એક આઉટ કરીને રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશની કમર તોડી નાખે છે. બસ હવે 6-7 વિકેટો પડી ગયો પછી તો જસપ્રીત બુમરાહ બેઠા જ છે. ટોપ ઓર્ડરના બેટ્સમેનો નથી રમી શકતા, તો પછી નીચેના બેટ્સમેનોને થોડી બોલ દેખાવાનો હતો. તો આમ ટોટલ બાંગ્લાદેશની ટીમ ફક્ત 149 રનમાં જ ઓલ આઉટ થઈ જાય છે. ભારત માટે સૌથી વધારે જસપ્રીત બુમરાહ 4 વિકેટ, મોહમ્મદ સિરાજ 2, રવિન્દ્ર જાડેજા 2 અને આકાશદીપ પણ 2 વિકેટો લઈ જાય છે. આ સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ 400 વિકેટ લેનારા ભારતના છઠ્ઠા બોલર બની જાય છે. 30 વર્ષની ઉંમરે 400 કરતા પણ વધારે વિકેટ. જસ્ટ ઇમેજિન. અને એમાં પણ ખાલી એવરેજ જુઓ તમે. સૌથી ઓછી એવરેજ જસપ્રીત બુમરાહની છે. ટેસ્ટમાં 21ની એવરેજ. એમાં પણ જો સ્પેશિયલી ભારતમાં રમવાની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ ભારતમાં 9 ટેસ્ટ રમી ચૂક્યા છે, જેમાં તેમણે 37 વિકેટો લીધી છે એટ એન એવરેજ ઓફ 15. એટલે ભારતમાં રમાતી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ દર 15 રને 1 વિકેટ લે છે. હવે બાંગ્લાદેશની ટીમ ફક્ત 149 રન ઉપર જ ઓલ આઉટ થઈ જતા ભારતની ટીમ પાસે 227 રનની હેલ્ધી લીડ આવી જાય છે. જો કદાચ બાંગ્લાદેશની ટીમને ફરી વખત બેટિંગ કરવા આપી હોત તો પણ તેઓ આપણા બોલર સામે 227 રન ના કરી શકતા. પણ ખેર, ફોલો ઓન કરવાને બદલે ભારતની ટીમ ફરી વખત બેટિંગ કરવા માટે ઉતરે છે. બીજા દાવમાં ઓપનર યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા તો સસ્તામાં આઉટ થઈ જાય છે, પરંતુ શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટથી કેટલાક બ્યુટીફુલ અને અટ્રેક્ટિવ શોટ્સ આપણને જોવા મળે છે. વિરાટ કોહલી 37 બોલમાં 17 રન કરીને સ્પિનર સામે આઉટ થઈ જાય છે, પરંતુ બીજા છેડે શુભમન ગિલ હજુ પણ અડીખમ ઊભા છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે ભારતીય ટીમનો સ્કોર બીજા દાવમાં 81 રને 3 વિકેટનો થઈ જાય છે. એટલે કે ભારતની ટીમ અત્યારે 308 રનની લીડ સાથે આગળ છે. હવે જો આજના તૂટેલા અમુક રેકોર્ડ્સની વાત કરીએ તો સૌથી પહેલા વિરાટ કોહલી ઘર આંગણે 12,000 ઇન્ટરનેશનલ રન પૂરા કરનારા બેટ્સમેન બની ગયા છે. ત્યારબાદ રોહિત શર્મા 2024માં 1000 રન પૂરા કરવાવાળા પહેલા કેપ્ટન બની ગયા છે. પોતાની 10 ટેસ્ટ મેચ પૂરી કર્યા બાદ સૌથી વધારે રન ફટકારનારા લિસ્ટની વાત કરીએ તો એમાં યશસ્વી જયસ્વાલ ચોથા નંબર ઉપર આવી ગયા છે. આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર ઉપર સર ડોન બ્રેડમેનનું નામ આવે છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, શુભમન ગિલના એક અમેઝિંગ રેકોર્ડ્સની વાત કરીએ તો 2023 થી લઈને અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન ફટકારનારની લિસ્ટમાં શુભમન ગિલ પહેલા નંબર ઉપર ચાલી રહ્યા છે. શુભમન ગિલે 2023 થી લઈને અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3000 થી પણ વધારે રન ફટકારી દીધા છે. આ લિસ્ટમાં બીજા નંબર ઉપર શ્રીલંકાના કુશાલ મેન્ડિસ આવે છે અને ત્રીજા નંબર ઉપર ભારતના કેપ્ટન રોહિત શર્માનું નામ છે. ભાઈ એમને થોડી ક્રિકેટના પ્રિન્સ કહેવાય છે. તો બસ ઇન શોર્ટ આજના દિવસે કંઈક આવું જોવા મળ્યું હતું. શું લાગે છે ભારતની ટીમ કેટલો ટાર્ગેટ આપશે બાંગ્લાદેશને? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી જો વિડીયો ગમ્યો હોય અને હજી સુધી જોઈ રહ્યા હોય તો પ્લીઝ તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.